कैसी लग रही हो? ज्ञान बेनपणी साक्षी निया बे गया चकेड़ी में। जमवान डिश ले लीधी है जो अपनी धीरू हीना जवा माटे निकली रहा छे। लाइटिंग करी है पण वरसाद पड़े है तो बंद कर दी लाइट। ऋतु बनावे छे रील बंकू भैयानी 2026 આવી ગયું છે। હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો। અમે પણ બધા મજામાં છીએ। સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં। સાંજના 5:30 વાગી ગયા છે અને જોબ પરથી ઘરે આવી ગયો છું। આજે છે 2025નો છેલ્લો દિવસ 31st। 5:45 વાગી ગયા છે અને જીયાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે। લાગ આવી ગઈ છે જીયા આવી ગઈ છે સ્કૂલે જઈ ભણીને આવ્યા। લેસન કરવાનું ઘરકામ તો અત્યાર 31st દિવસે બધી જગ્યાએ સેલિબ્રેશન થતું હોય છે। આજે અમારી બધાની લાડલી ઋતુનો બર્થડે છે તો ઋતુનો બર્થડે આજે હોટલમાં ઉજવવાનો છે। તમે બધા પણ આજે હોટલમાં સેલિબ્રેટ કરીશું ઋતુનો બર્થડે। હોટલમાં જવાનું છે તો આપણે તો કપડાં ચેન્જ કરી લીધા છે અને અહીંયા જીયાએ સ્કૂલેથી આવીને કપડાં ચેન્જ કરી નાખ્યા છે। બર્થડેમાં જવાનું છે તે અને અહીંયા હિનાએ પણ એના કપડાં ચેન્જ કરી નાખ્યા છે। તૈયાર થવાનું બાકી છે। અત્યારે જીયાને તૈયાર કરે છે। कैसी लग रही हो? जियान तैयार करीन હવે હિના તૈયાર થાય છે। કપડાં ચેન્જ કરી નાખ્યા છે। જો આ તારા વાળ બળવડાવે છે અત્યારે તો 6:30 થઈ ગયા છે। 7 વાગે નીકળવાનું છે હોટલ જવા માટે। તૈયાર થઈ જાવ? તૈયાર થઈ ગઈ છે અને બંને મોટા બેન ઘરે જઈએ છીએ। મમ્મી પપ્પા મામા મમ્મી દક્ષાબેન એ બધા પણ આવી ગયા છે। મોટા બેન ઘરે તૈયાર થઈ ગયા છે। અહીંયા મમ્મી એમ બેઠા છે। ઋતુ તૈયાર થઈ ગઈ છે। હેપી બર્થડે ઋતુ। જીગાભાઈ આવ્યા છે પપ્પા એમની જોડે। એમને નાસ્તો લેવો હતો ઘર માટે। અમે આવ્યા છીએ નવરંગ સર્કલ જોડે આમદ ચવાણ હાઉસમાં। એમના ગામમાં એ લઈ રહ્યા છે। હોટલ જવા માટે નીકળી રહ્યા છીએ અને મમ્મી પપ્પા એમ બધા ગાડીમાં જાય છે। જીયા પણ હંગાત જાય છે। મામા મામી પણ મમ્મી અમ્મી જોડે ગાડીમાં જતા રહે છે। મોટા ભાઈ એમ પણ નીકળે છે ગાડી લઈને। હવે ટાટા। હું હિના બાઇક પર જઈશું। આવી ગયા છીએ મેરીગોલ્ડ રેસ્ટોરન્ટમાં। અહીંયા બર્થડે માટે આવ્યા છીએ ને નૈનાબેન અને યોગેશભાઈ સાક્ષી બધા આવી ગયા છે। અમે બધા વહેલા આવી ગયા છીએ। બીજા બધા આવવાનું બાકી છે હજુ। સાક્ષી તો ક્યાં બેઠી તું? હિંચકો ના કહેવાય ચકેડીમાં બેઠી છે। નૈનાબેન ને હિના ફોટો પડાવે છે। યોગેશભાઈ ફોટો પાડે છે। જીયા આવી ગઈ છે। જીયાન બેનપણી સાક્ષી જીયા બે ગયા ચકેડીમાં। જીયા નીલ અને સાક્ષીના ચકેડીમાં રમવાની મજા આવી છે અને મમ્મી પપ્પા એમ બધા આવી ગયા છે। બધા રિલેટિવ આવી ગયા છે અને હવે હોટલમાં જઈએ છીએ। ગયા છીએ ઉપર હોલમાં જ્યાં બર્થડેનો પ્રોગ્રામ રાખ્યો છે। બધા રિલેટિવ્સ આવી ગયા છે। થોડી વારમાં
કેક કટિંગ કરીશું, પછી જમવાની તૈયારી પણ થઈ ગઈ છે. અહીંયા બર્થડેનો કેક આવી ગયો છે. 51 કે 15 લાવ બોલ લાવ તો બોલ પડી ગયા ને લે મો પડી બોલ ચાલ પાડવા મુ જાવ ઘરે દીદી જોડે इधर आ जा चल तू इधर खड़ी रह सामने देखो सामने देख बाबू तू नानो सर रस्ते आई है हां भाई बच्चा के बच्चा सादा बेटी तो हाथ पीछे लगा ये तो ग्रुप से लेके अभी तो મોટાભાઈની કંપનીના એમના કલીગ્સ બધા ઋતુ જોડે ફોટો પડાવે છે. જીયાનના મમ્મીને ફોટો પડાવે છે. કેક વગર ફોટો જમવાનું ચાલુ કર્યું છે અને સાક્ષીને તો ભૂખ લાગી છે. સાક્ષી ડીશ લઈ લીધી છે. અહીંયા બધા જમવા માટે જતા રહે છે. એમ તો શાંતિ જ છે. એવું લાગ્યું એટલે જ કીધું ભાઈ એમને ના બોલા તમે હેરાન કરતા છો વાત તો એટલે તમારું નામ આપ્યું એમ કહો હે બોલો બોલો ઋતુ ડીશ લઈ લીધી. આઈએ ચલો જમવાની ડીશ લઈ લીધી છે. જો આપણી ધીરો હીના સામે જીયાન મમ્મી ખાવા બેસી ગયા છે. મેં લઈ લીધું છે હલવો, પનીરનું સબ્જી, રોટલી. કોનો પોના ભાભીએ ડીશ લઈ લીધી છે. ધીરુમાં ડીશ લેતા આવજો ભરીને. એ મોટા ભાઈએ ડીશ લઈ લીધી છે. ઋતુએ તો પહેલાં લઈ લીધી હતી. એના મારી ડીશ
જમી લીધું છે ધીરો પતી ગયું છાશ પી લીધી અને છેલ્લો મુખવાસ લઈ લીધો જમવાનું પૂરું બર્થડેનું ફંક્શન પતી ગયું છે અને બધા હોલમાંથી નીકળી રહ્યા છીએ ધીરો જઈશું નીચે બધા હોટલની નીચે આવી ગયા છીએ અને હવે ઘરે જવા નીકળી રહ્યા છીએ પપ્પા એમ પણ કપડાં જવા માટે નીકળી રહ્યા છે 10:30 વાગી ગયા છે અને ઘેર આવી ગયા થઈ કેમ કપડાં બદલી નાખ્યા ઘરે આવી ગયા છીએ અને હવે અમે લોકો મોટા ભાઈ એમની સાથે રખિયાલ જવા માટે નીકળી રહ્યા છીએ ત્યાં ચર્ચમાં સેલિબ્રેશન થાય છે 31નું તો એ જોવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ રખિયાલ જવા માટે નીકળી રહ્યા છીએ થઈ જશે રખિયાલ ચર્ચ છે ત્યાં આવી ગયા જ બધા ગાડી આગળ પાર્ક કરી દીધી છે હવે બધા અંદર જઈશું ચર્ચમાં આવી ગયા છીએ અંદર જઈ રહ્યા છીએ ચર્ચમાં એક ગમાણ બનાવી છે જેમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો બતાવ્યું છે અહીંયા લાઇટિંગ કરી છે પણ વરસાદ પડ્યો છે તો બંધ કરી દીધી લાઇટ થોડી વાર પહેલાં વરસાદ પડ્યો હતો તો લાઇટિંગ બંધ કરી દીધી હતી અને અત્યારે લાઇટિંગ ચાલુ કરી છે જે ચર્ચ શણગાર્યું છે અહીંયા બધા ફોટો પડાવે છે અહીંયા સુંદર ડેકોરેશન કર્યું છે જ્યાં બધા ફોટો પડાવે છે ઋતુ બનાવે છે રીલ બંકુ ભૈયાની બાર વાગવામાં હવે બહુ ટાઈમ બાકી નહીં તો થોડી વારમાં વરસ બદલાઈ જશે 2025 પૂરું થઈ જશે અને 2026 ચાલુ થઈ જશે થોડી વારમાં ફટાકડા ફૂટશે અહીંયા તમે રાહ જોઈને ઊભા છીએ કે ક્યારે 12 વાગે 12 વાગી ગયા છે વરસ બદલાઈ ગયું છે 2026 ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે આવી ગયું છે
આવ્યા હતા, ફટાકડા ફોડે છે અને સેલિબ્રેટ કરે છે. એ જોઈ લીધું છે, આપ જોઈ રહ્યા છો. હેપી ન્યૂ યર. ફટાકડા ફૂટી ગયા બહાર, પછી બધા ચર્ચમાં આવ્યા છીએ. ચર્ચમાંથી બહાર આવી ગયા છીએ અને હવે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. બધા ગાડીની રાહ જોઈને ઊભા છે. ગાડી આગળ પાર્ક કરી છે. ગાડી આવે એટલે નીકળીશું ઘરે જવા માટે. અને 2025ને બાય બાય કરી દીધું છે. 2026 આવી ગયું છે. તો બધાને હેપી ન્યૂ યર. ઘરે આવી ગયા છીએ અને ગેટની બહાર ઊભા રહ્યા છીએ. અમે વિજયભાઈ એમની ગાડીમાં આવ્યા હતા અને મોટાભાઈ અલગ ગાડી લઈને આવ્યા હતા. અમે લોકો બહાર ઉતરી ગયા છે અને લોકો ઘરે જાય છે. 1 વાગી ગયો છે અને ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.